મગફળી ખરીદી કેન્દ્ર પર સર્વર ડાઉન જોવા મળ્યું। ગીર સોમનાથ ખાતે ટેકાના ભાવે ખરીદી કરાતા કેન્દ્ર પર સર્વર ડાઉન થયું। ત્યારે ખરીદી કેન્દ્ર પર સર્વર ડાઉન થતાં જ ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો હતો। સૂત્રાપાડાના પસનાવડા ગામના દ્રશ્યો સામે આવ્યા છે। 3 દિવસથી કતારોમાં ઉભેલા ખેડૂતો આજે રોષે ભરાયા હતા। ત્યારે સર્વર ડાઉન થતાં અનેક ખેડૂતો આજે મુશ્કેલીમાં મુકાયા। સમાચાર ગીર સોમનાથથી જ્યાં મગફળી ખરીદી કેન્દ્ર પર સર્વર ડાઉન જોવા મળ્યું। ટેકાના ભાવે ખરીદી કરાતા કેન્દ્ર પર સર્વર ડાઉન થયું। ખરીદી કેન્દ્ર પર સર્વર ડાઉન થતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો। ત્યારે સૂત્રાપાડાના પસનાવડા ગામના દ્રશ્યો સામે આવ્યા છે। 3 દિવસથી કતારોમાં ઉભેલા ખેડૂતો આજે રોષે ભરાયા હતા। સર્વર ડાઉન રહેતા જ ખેડૂતો 3 દિવસથી લાંબી લાઈનોમાં ઉભા છે। ત્યારે ગીર સોમનાથથી આ સમાચાર જ્યાં મગફળી ખરીદી કેન્દ્ર પર સર્વર ડાઉન જોવા મળ્યું। અમરસિંહભાઈ, છેલ્લા 4 દિવસથી અહીંયા બેઠા છો, શા માટે બેઠા છો ને શું છે આપની માંગ? સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે। કાલે કૃષિ મંત્રી બોલ્યા હતા કે ખેડૂતને કોઈ તકલીફ નહીં પડે વહેલી શકે અમે સર્વર ચાલુ કર્યું। આજની સુધી ચાલુ રાતના અમે બેઠા છે। સરકારશ્રી અને તંત્રને કાંઈ ફોન કરીએ વારંવાર કોઈ જવાબ આપતું નથી। કેટલા દિવસથી અહીં બેઠા છે, શું છે? કાલ 3 દિવસ રાતના બેઠા છે। ઓકે, મારું નામ હરિભાઈ જાદવ, ગામ પ્રશ્નવાડા, સૂત્રાપાડા તાલુકો। સરકારે જાહેરાત કરી કે 1 સપ્ટેમ્બરના રોજ નોંધણી થશે, તો આજે 27 તારીખથી ખેડૂતો અહીં લાઈનમાં ઊભા છે અને કે 1લી તારીખે નોંધ કરવા માટે આવ્યા તો કોઈનો અત્યાર સુધી વારો નથી આવ્યો। આ સર્વર ડાઉન છે એમ કરી અને આ ખેડૂત આજ 3 દિવસથી લાઈનમાં ઊભા, કોઈનો વારો હજી સુધી આવ્યો નથી। આમાં ખેતરમાં રોજ ભૂંડનો એવડો ત્રાસ હોય તો ખેડૂત પોતે ખેતર રેઠા મૂકી અને નોંધ કરવા માટે આવે ને કે સર્વર ડાઉન છે, સિસ્ટમ ક્રેશ થઈ ગઈ, તો આમાં ખેડૂત કરે શું? છેલ્લા કેટલા દિવસથી ખેડૂત પરેશાન છે? આજે છેલ્લા 5 દિવસથી ખેડૂત એવો પરેશાન છે, લાઈનમાં ઉભે તો કે અમારો વારો હોય, વારો તો કોઈને આવતો જ નથી। આમાં સર્વર ડાઉન છે એમ કરી અને ખેડૂત એટલો પરેશાન છે, પોતાના ઢોર ઢાંકર બધા મૂકી અને લાઈનમાં ઉભા છે ખેડૂત અહીંયા। આપણી માંગ શું છે સરકાર પાસે? અમારી માંગ એવી છે કે સરકાર એમ કહે કે તમને કોઈ જાતની તકલીફ નહીં પડે, રાઘવજીભાઈ એમ કે તકલીફ નહીં પડે, ખેડૂત આ 3 દિવસથી હેરાન થાય છે, એનો કોઈ નિર્ણય લેવામાં આવે કે નહીં આવે?